રાજકોટમાં જ્યાં હજુ સુધી બર્ડ ફ્લૂના કેસ નથી નોંધાયા, પરંતુ બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજકોટ પ્રશાસન એક્શનમાં છે। જરૂર પડશે તો રાજકોટ સિવિલમાં બર્ડ ફ્લૂ માટે આઇસોલેશન વોર્ડ પણ બનાવવામાં આવશે। રાજકોટ સિવિલમાં સ્વાઇન ફ્લૂના વોર્ડને બર્ડ ફ્લૂનો વોર્ડ જાહેર કરાય તેવી શક્યતા છે। રાજકોટમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ સામે નથી આવ્યો, પરંતુ તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ સતર્ક છે। સિવિલ હોસ્પિટલમાં આવેલો સ્વાઇન ફ્લૂ વોર્ડ, જેને બર્ડ ફ્લૂ માટે આઇસોલેશન વોર્ડ જાહેર કરવામાં આવી શકે છે, તો સાથે જ જરૂર પડી તો સિવિલમાં આવેલા સ્વાઇન ફ્લૂ વોર્ડને આઇસોલેશન વોર્ડ જાહેર કરી ત્યાં સારવાર માટેની સુવિધા ઊભી કરાશે। આ તરફ પશુપાલન વિભાગે પક્ષીઘર અને મરઘા ઉછેર કેન્દ્રમાં ઓબ્ઝર્વેશન પણ હાથ ધર્યું છે। કોરોનાની મહામારી બાદ રાજ્યભરમાં બર્ડ ફ્લૂ જે પક્ષીઓમાં જોવા મળે છે, જેને લઈ અને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક છે। પશુપાલન વિભાગ છે તેમની સાથે સતત સંપર્કમાં છે। અનેક વખત મિટિંગો પણ બંને ડિપાર્ટમેન્ટ છે તેમના દ્વારા કરવામાં આવી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલે અત્યારે આપણે ઊભા છીએ, ત્યાં સ્વાઇન ફ્લૂ વોર્ડ છે તેને બર્ડ ફ્લૂ આઇસોલેશન વોર્ડ આવતા દિવસોની અંદર જરૂર પડીએ જાહેર કરવામાં આવી શકે છે। રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધી એક પણ જે બર્ડ ફ્લૂનો કેસ સામે આવ્યો નથી। જ્યારે આવતા દિવસોની અંદર જરૂર પડશે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તેની અંદર સ્વાઇન ફ્લૂ વોર્ડની અંદર જ જે આઇસોલેશન વોર્ડ બર્ડ ફ્લૂ માટે ઊભો કરવામાં આવશે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।